ઝઘડિયા તાલુકામાં રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોનો પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ હેતુસર પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રગતિપથ યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી હતી। યાત્રા દરમિયાન વિસ્તારના વિકાસ કાર્યો, સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ઝઘડિયા ખાતે ઘન કચરા વ્યવસ્થાપન માટે નિર્માણ પામેલ સેનિટેશન પાર્કની મુલાકાત પણ લીધી હતી। મુલાકાત દરમિયાન પાર્કમાં કચરાના વૈજ્ઞાનિક નિકાલ, ઘન કચરા વ્યવસ્થાપન, સ્વચ્છતા જાળવવી તથા પર્યાવરણ સંરક્ષણ માટે અપનાવવામાં આવતી વિવિધ પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી। અધિકારીઓ દ્વારા કચરાના વિભાજન, રિસાયકલિંગ અને તેના યોગ્ય નિકાલની પ્રક્રિયા અંગે રજૂઆત કરવામાં આવી હતી। પ્રગતિપથ યાત્રા દ્વારા વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા સાથે સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ સ્વચ્છ, સ્વસ્થ અને વિકાસશીલ ઝઘડિયા તાલુકાના નિર્માણ માટે સૌના સહયોગની અપીલ કરી હતી।